વેલકમ મિત્રો. આજે પાંચમો દિવસ છે, ડે 5 ઇંગ્લિશ શીખવાનો. આજે તમે જોશો ડેઇલી રૂટીન, તમારું રોજનું રૂટીન શું છે, રોજનો નિત્યક્રમ આદતો શું છે, એના વિશેના વાક્યો એકદમ સિમ્પલ સરળ રીતે તમને આવડશે. મિત્રો, પાંચમો દિવસ છે, કુલ 60 દિવસનો કોર્સ છે. જુઓ, પહેલા 2 વાક્યોનો ઇંગ્લિશ તમારે પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન કરો, પછી હું તમને ઇંગ્લિશ શબ્દો જણાવીશ. તો પ્રક્રિયા શું હોય છે મિત્રો? નિયમ એ છે કે તમે આ વાક્ય ગુજરાતીમાં વિચારશો. કાયમ આપણે ગુજરાતી જ વિચારીએ છીએ. તો હું 7 વાગે ઉઠું છું, હું દાંત સાફ કરું છું. તો આ વાક્યનું ઇંગ્લિશ બોલવા માટે તમે પહેલા મગજમાં આ શબ્દો, આ વાક્યો બનાવવા માટેના ઇંગ્લિશ શબ્દો તમે વિચારશો. તો એ શબ્દો પહેલા તો વિચારો, બરાબર છે. એ શબ્દો વિચાર્યા પછી હું તમને જણાવું છું. જો શબ્દો કયા છે, તમે કહેશો શબ્દો વપરાય છે. હું એટલે તમે લખશો આઈ, બરાબર છે. હું એટલે આઈ. 7 વાગે એટલે કે એટ 7 o'clock. ઉઠું છું, શબ્દ વપરાશે વિકઅપ. તો આ શબ્દો પહેલા આવડવા જોઈએ. દાંત, એના માટે શબ્દ વપરાય છે ટીથ. અને સાફ કરવું, હવે જો આ ક્રિયા છે, ક્રિયાને ક્રિયાપદ કહેવાય છે, બરાબર છે. ક્રિયા છે, કંઈક કરવું, આ ક્રિયાપદ છે. બ્રશ, આ ક્રિયા છે. વેક અપ, ઉઠવું, એ પણ ક્રિયા છે. તો આ બધા શબ્દો પહેલા બોલવાની પ્રેક્ટિસ કરો. આગળ ચોક્કસથી વાક્ય આવડશે. તો શબ્દો એકવાર જોઈ લો. કંઈ પણ ખબર ના પડે મને કમેન્ટમાં આપ લખશો. તો ચલો, વાક્ય કયા બનશે હવે વાક્યો સમજીએ. તમે કહેશો હું સવારે 7 વાગે ઉઠું છું. આઈ વેક અપ એટ 7 o'clock. અને હું મારા બ્રશ, હું દાંત સાફ કરું છું. આઈ બ્રશ માય ટીથ. આ રીતે તમે વાક્યો બનાવી શકશો. ચોક્કસથી આ પદ્ધતિ ફોલો કરો, આવડશે, બરાબર છે. એકવાર ફરીથી, આઈ વેક અપ એટ 7 o'clock. આઈ બ્રશ માય ટીથ. બરાબર છે. ચલો આગળ જઈશું. નેક્સ્ટ, આના પછી બીજા 2 વાક્યો છે. ધારો કે તમારે કેવું છે કે હું શાળાએ જાઉં છું અને હું અંગ્રેજી ભણું છું. તો આ વાક્યનું ઇંગ્લિશ તમારી રીતે પહેલા કરવાનો પ્રયત્ન કરવાનો છે. વિચારો, બોલવાનું ઇંગ્લિશ શું થાય, થોડુંક વિચારો. જુઓ, કંઈક વિચારશો, નહીં આવડે પછી શીખશો તો તમને ઝડપથી આવડશે, બરાબર છે. તો ચલો હવે શબ્દો જોઈએ છીએ. તમે વાક્યો મગજમાં બનાવી લીધા હશે, બોલો. હવે હું શબ્દો તમને બતાવું છું. મિત્રો, શબ્દો છે, બરાબર છે. કર્તા તરીકે તો આઈ જ છે બંનેમાં, તો આઈ તો આવશે જ. ક્રિયા કઈ છે? તો ક્રિયા જાઉં છું કોઈ જગ્યાએ એટલે ગો વપરાય છે. અને શાળા એટલે તમે કહેશો ટુ સ્કૂલ. ટુ સ્કૂલ, બરાબર છે. એ જ રીતે ઇંગ્લિશ શીખું છું તો કર્તા આઈ છે. શીખવું, ભણું છું, એના માટે સ્ટડી વપરાય છે. સ્ટડી, સ્ટડી. અને શું શીખું છું? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ શબ્દ આ રીતે આપણે લખેલો છે. તો વાક્યો હવે તમે જે બનાવ્યા એ આ પ્રમાણેના હોય તો સરસ. ચલો હવે વાક્યો કયા છે? આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. અને બીજું વાક્ય છે આઈ સ્ટડી ઇંગ્લિશ. આ વાક્યો બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરવાની છે, લખવાની પ્રેક્ટિસ કરવાની છે. 60 દિવસમાં 100% તમને ઘણા વાક્યો, ઘણા શબ્દો આવડશે. આઈ ગો, બોલો એકવાર ફરીથી. આઈ ગો ટુ સ્કૂલ. બીજું વાક્ય બોલો, આઈ સ્ટડી ઇંગ્લિશ. બરાબર છે. ચલો આના પછી નેક્સ્ટ જે વાક્યો છે, ત્રીજો સેટ છે. શબ્દો અહીંયા આપેલા છે. 2 વાક્યો છે. પહેલું વાક્ય છે હું સાંજે ઘરે આવું છું. અને બીજું વાક્ય છે હું મારું હોમવર્ક કરું છું. બંને વાક્યો ગુજરાતીમાં છે. તમે આને લગતા જે શબ્દો છે એ વિચારો. શું થઈ શકે આના શબ્દો એ વિચારો. પછી નેક્સ્ટ હું તમને શબ્દો બતાવું છું નેક્સ્ટ સ્લાઇડમાં. જુઓ, શબ્દો જે વપરાય છે, સાંજે વપરાય છે ઇન ધી ઇવનિંગ. ઇન ધી ઇવનિંગ. અને ઘરે આવું છું તો રિટર્ન હોમ. બરાબર છે, રિટર્ન હોમ. મારું અથવા મારું છે, મારો છે, માય આવે, મારું, માય. ગૃહ કાર્યને આપણે હોમવર્ક જ કહીએ છીએ, હોમવર્ક.
અને કરું છું એટલે ડુ શબ્દ વપરાય છે, ડુ ક્રિયાપદ છે. તો જુઓ કઈ ક્રિયાઓ છે? રિટર્ન આ પણ ક્રિયાપદ છે, ઘરે આવું છું રિટર્ન હોમ, બરાબર છે. અને કંઈક કરવું ડુ આ પણ ક્રિયાપદ છે. તો વાક્ય તમારા બનશે આઈ રિટર્ન હોમ ઇન ધી ઇવનિંગ. આઈ રિટર્ન હોમ ઇન ધી ઇવનિંગ. અને હોમવર્ક કરું છું મારું આઈ ડુ માય હોમવર્ક. આઈ ડુ માય હોમવર્ક. વાક્યો જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ચલો આગળ સમજો. નેક્સ્ટ, ચલો તમે કહો છો કે હું પરિવાર સાથે ભોજન કરું છું અને હું રાત્રે 10 વાગે ઊંઘી જાઉં છું. તો આના ઇંગ્લિશ શબ્દો સૌથી પહેલા વિચારો. આના ઇંગ્લિશ શબ્દો કયા હશે? બરાબર છે. હું પરિવાર સાથે ભોજન કરું છું અને હું 10 વાગે સૂઈ જાઉં છું. તો મિત્રો આના માટેના ઇંગ્લિશ શબ્દો નેક્સ્ટ સ્લાઇડમાં અમે બતાવેલ છે. પરિવાર સાથે તમે કહેશો વિથ ફેમિલી. ભોજનને આપણે કહીશું ડિનર, અથવા બીજો શબ્દ મીલ પણ વાપરી શકાતો હોય છે. અને હું જમું છું, ભોજન કરું છું, આના માટે શબ્દ વપરાય છે ઈટ. જમું છું અને ભોજન કરું છું એ ક્રિયા માટે ઈટ વપરાય છે. 10 વાગે તમે વાપરશો એટ 10 o'clock અને સૂઈ જાઉં છું એના માટે વાપરશો ગો ટુ સ્લીપ. 10 વાગે એટ 10 o'clock અને સૂઈ જાઉં છું ગો ટુ સ્લીપ. તો આ શબ્દો સાથે વાક્યો તમારા બનશે આઈ ઈટ ડિનર with my family. I eat dinner with my family. અને I go to bed at 10 o'clock. ફરીથી એકવાર, હું પરિવાર સાથે રાત્રે ડિનર કરું છું. I eat dinner with my family. અને બીજું વાક્ય છે 10 વાગે ઊંઘી જાઉં છું. I go to bed at 10 o'clock. બરાબર છે. હવે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે મિત્રો? પ્રેક્ટિસ હું તમને કાયમ કહું છું, તમારી જોડે કોઈક હોય અથવા તમે એકલા પણ કરી શકો, કોઈક હોય તો મજા આવશે. બરાબર છે. જુઓ પહેલો વ્યક્તિ શું કહે છે? પહેલું સ્ટુડન્ટ અથવા પહેલો વ્યક્તિ, વોટ ડુ યુ ડુ ઇન ધ મોર્નિંગ? વોટ ડુ યુ ડુ ઇન ધ મોર્નિંગ? તમે સવારમાં શું કરતા હશો? તો તમારો જવાબ હશે આઈ વેક અપ એટ 7 o'clock. I wake up at 7 o'clock. 7 વાગે ઉઠું છું. એન્ડ બ્રશ માય ટીથ. અને મારા દાંત બ્રશ કરું છું. હું બ્રશ કરું છું. બરાબર છે. આઈ બ્રશ માય ટીથ. ઓકે. વોટ ડુ યુ ડુ એટ નાઇટ? તમે રાત્રે શું કરો છો? આઈ ઈટ ડિનર. ડિનર કરું છું, રાત્રે જમું છું. વિથ માય ફેમિલી બોલવું હોય તો બોલી શકો. આઈ ઈટ ડિનર વિથ માય ફેમિલી એન્ડ ગો ટુ બેડ. અને પછી હું ઊંઘી જાઉં છું. નેક્સ્ટ, ચલો ક્વિઝ છે, પ્રશ્ન છે. હું શાળાએ જાઉં છું. બોલો આનું ઇંગ્લિશ તમારે વિચારવાનું છે. હું શાળાએ જાઉં છું. સાચો જવાબ શું છે? યસ, આઈ. બોલો શું આવશે? આઈ. જવાબ છે ગો ટુ સ્કૂલ. પહેલું જે વાક્ય છે આઈ ગો ટુ સ્કૂલ એ કરેક્ટ સાચું વાક્ય છે. નેક્સ્ટ, હું મારું હોમવર્ક કરું છું. હું મારું હોમવર્ક કરું છું. બોલો કયું વાક્ય આવશે? બોલો સાચું વાક્ય કયું છે? હું મારું હોમવર્ક કરું છું. જવાબ છે આઈ ડુ માય હોમવર્ક. ઠીક છે. ચલો રીકોલ. હવે તમારે આ વાક્યનું ઇંગ્લિશ જાતે બોલવાનું છે, જાતે લખવાનું છે. પછી હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં જવાબ આપું છું. પણ પહેલાં તમે આના જે પ્રશ્નો છે, આ જે વાક્યો છે, આનું ઇંગ્લિશ વિચારો. હું સવારે દાંત સાફ કરું છું, સાંજે ઘરે આવું છું, રાત્રે સૂઈ જાઉં છું. મિત્રો ઇંગ્લિશ શીખવાનો એકમાત્ર ઉપાય છે કે ઇંગ્લિશ બોલવું પડે, શબ્દો શીખવા પડે, ભાગ્યું તૂટું પણ બનાવવું પડે. તો એ જો તમે બનાવ્યું હોય તો નેક્સ્ટ સ્લાઇડ જોઈ શકો છો. સવારે શું છે? આઈ બ્રશ માય ટીથ ઇન ધી મોર્નિંગ. પહેલું વાક્ય છે આઈ બ્રશ માય ટીથ ઇન ધી મોર્નિંગ. બીજું છે આઈ રિટર્ન હોમ ઇન ધી ઇવનિંગ. અને ત્રીજું આઈ ગો ટુ સ્લીપ એટ નાઇટ. મિત્રો આ સ્લાઇડમાં બીજું તમને કઈ એક્સરસાઇઝ જોઈએ છે, બીજું તમારે શીખવા માટે શું
હોવું જોઈએ એ પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવશો, જેથી આગળના દિવસો તમને સરસ રીતે પૂરા 60 દિવસ તમને શીખવા મળે. બરાબર છે. સમરી અહીંયા આપેલી છે. શું શીખ્યા તમે? મોર્નિંગમાં આઈ વેકઅપ, આઈ બ્રશ ટીથ, બેઝિક વાક્યો છે. દિવસમાં આઈ ગો ટુ સ્કૂલ, સ્ટડી ઇંગ્લિશ, અને રાત્રે આઈ રિટર્ન હોમ, ડુ હોમવર્ક, ઇટ ડિનર, સ્લીપ. આ રીતના વાક્યો બની શકે છે. બરાબર છે. તમારા માટે હોમવર્ક શું છે? રોજે રોજ હોમવર્ક કરતા રહેશો, ચોક્કસથી આવડશે. તો રાઇટ 6 to 8 સેન્ટેન્સીસ તમારા પોતાના દિવસના રૂટીન વિશે 6 થી 8 વાક્યો તમારે લખવાના છે. જોરથી સ્પીક ધેમ અલાઉડ, મોટેથી, ટુ અ ફેમિલી મેમ્બર, તમારા ફેમિલી મેમ્બર હોય, પરિવારના સભ્યો હોય, મિત્ર હોય, એની સામે બોલવાનું છે. અને પ્રેક્ટિસ 2 ડેઇલી હેબિટ્સ. પ્રેક્ટિસ 2 ડેઇલી હેબિટ્સ યુ વોન્ટ ટુ બિલ્ડ. રોજે રોજ 2 એવી હેબિટ તમારે ડેવલપ કરવાની છે. બરાબર છે. જેમ કે બોલતા નથી આવડતું તો રોજે રોજ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. તમને લખતા ના ફાવતું હોય તો રોજે રોજ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. ડેઇલી જે આપણે ઓછું ફાવે છે એની પ્રેક્ટિસ વધારે કરવાની એક આદત પાડવાની છે. સો થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને આવતીકાલના વિડીયો માટે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો. થેન્ક્સ ફોર વોચિંગ.